જે મુદ્રિત માધ્યમની વાત કરી કે સરકાર છે એ લોકમાનસ ઘડવા માટે, લોકમત મેળવવા માટે બે માધ્યમોનો ઉપયોગ કરે છે. એમાં પહેલું છે એ મુદ્રિત માધ્યમ. તો ચાલો આ મુદ્રિત માધ્યમ વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ તો આધુનિક સમયમાં વિદ્યાર્થી મિત્રો દેશ અને દુનિયાની ઘટનાઓ વિશે લોકો જાણી શકે, માહિતી મેળવી શકે તે માટે દૈનિક સમાચાર પત્રો, પાક્ષિકો અને ચોક્કસ પ્રકારના સામયિકો મહત્વ ધરાવે છે. કે આજે આધુનિક જીવનની અંદર લોકો છે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એટલે હવે તો જાણે વિશ્વ ખૂબ નજીક આવી ગયું હોય ટેકનોલોજીના સમયમાં આપણને લાગે છે. કારણ કે અહીંથી આપણે આપણા ઘરેથી છેક અમેરિકા સુધી વાત કરીએ કે વિદેશના કોઈ પણ ખૂણે આપણે વાત કરીએ તો આરામથી કરી શકીએ, કારણ કે ટેકનોલોજીનો યુગ છે. તો દેશ કે દુનિયાની કોઈ પણ અંદરની ઘટના બને છે, કોઈ પણ માહિતી મેળવવી છે તો આપણે એ માહિતી છે આપણા ઘરે આવતા દૈનિક સમાચાર પત્રકો, પાક્ષિકો જે 15 દિવસે જે આવે છે ને પાક્ષિકો કહેવામાં આવે છે, કે ચોક્કસ પ્રકારના કોઈ સામયિકો દ્વારા આપણે એ જાણી શકીએ છીએ. આવા જે માધ્યમો છે, મુદ્રિત માધ્યમો શું તો કે છપાઈને આવતી વિગતો લોકો વાંચી, જાણકારી મેળવી અને પોતાના અભિપ્રાય સાથે વાતનો સ્વીકાર કે અસ્વીકાર કરે છે. કારણ કે મુદ્રિત માધ્યમ એટલે છપાઈને આવતું માધ્યમ, કાગળોની અંદર જે આપણે સમાચાર પત્ર, ઘણા લોકોને સવારમાં ઉઠીને તરત જ ન્યૂઝપેપર વાંચવાની ટેવ હોય છે. શા માટે? કારણ કે લોકોને ખબર પડે કે દુનિયાની અંદર શું બનાવ બન્યો, શું ઘટના બની, શું માહિતી થઈ છે, શું નવી ઘટના થઈ છે. તો દરેક જે માહિતી છે એ લોકો વાંચી શકે, જાણકારી મેળવી શકે અને આ જે ઘટના બની છે એમાં પોતાનો અભિપ્રાય આપી શકે કે ખરેખર સારી છે, ખરાબ છે, એનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો. આ રીતે મુદ્રિત માધ્યમ છે એ મહત્વનું બની રહે છે. વિદ્યાર્થી મિત્રો, વિવિધ વિચારસરણી ધરાવતા લોકો છે એ એક જ વિગત વાંચીને જુદા જુદા તારણ ઉપર આવે તેવું બની શકે છે. કારણ કે વિગત એક જ હોય. ઘણીવાર આપણે ઘરની અંદર પણ વિદ્યાર્થી મિત્રો એવું થાય છે કે એક જ બાબત છે, પણ ઘરની અંદર રહેતા ફેમિલી મેમ્બર્સ એ દરેકની વિચારસરણી અલગ અલગ હોય છે. તો અહીંયા તો ભારત દેશ આટલો મોટો છે એટલે ભારતના લોકો જે છે એ આ વિગત વાંચે તો તેની ઉપરથી જુદા જુદા તારણો આપે છે એવું પણ બની શકે છે. આ ઇમેજની અંદર આપણું સામાયિક અને આપણા ભારત દેશના લોકો જોઈ શકે છે કે જે અલગ અલગ વિચારસરણી ધરાવતા હોય છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો છપાયેલી એક જ પ્રકારની વિગતોને પોતપોતાના વ્યક્તિગત અભિપ્રાયો આપે છે. કે એક જ વિગત છે છતાં પણ દરેક વ્યક્તિનો એમ કહી શકાય કે જે અભિપ્રાય આપે છે અલગ અલગ જોવા મળે છે. અને આ અભિપ્રાયોની વિગત સાચી, તટસ્થ અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગરની હોય તે જરૂરી છે. કે જે અભિપ્રાય લોકો આપી રહ્યા છે એ સાચો હોવો જોઈએ, તટસ્થ હોવો જોઈએ, કોઈ પણ દબાણમાં આવીને અભિપ્રાય ન આપે અને કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ રાખ્યા વિના કે આ વ્યક્તિ સાથે પહેલેથી એને મતભેદ હતો, હવે એના વિરુદ્ધ જ બોલવું, એવો પૂર્વગ્રહ હોવો ન જોઈએ. જ્યારે અભિપ્રાય આપે છે પૂર્વગ્રહ વગરનો આપેલો હોવો જોઈએ. આ ઇમેજની અંદર જે જુદા જુદા પાક્ષિકો બહાર પડે છે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જો આ વિગતો પૂર્વગ્રહ સાથે છપાઈ હોય, કારણ કે આપણે ન્યૂઝપેપરની અંદર જે છાપનારા છે, જે આ સમાચાર પત્રો બનાવનાર છે, કોઈ વ્યક્તિ વિશે પૂર્વગ્રહ રાખે અને ત્યારબાદ એના વિશે માહિતી આપે, એટલે પૂર્વગ્રહ સાથે જો એ છપાઈ હોય તો ખોટો લોકમત ઊભો થવાની સંભાવના છે. ખરેખર એ વ્યક્તિને આ ન્યૂઝપેપર વાળા સાથે જ કોઈ મતભેદ છે, પણ ન્યૂઝપેપર વાળા શું કરે કે વ્યક્તિની વિરુદ્ધમાં જ બધું કરે તો લોકમત છે એ આખે આખો ખોટો ઊભો થઈ શકે છે. ખોટો લોકમત ઊભો કરવા સરકાર પોતાની સિદ્ધિઓ જ બતાવે છે અને તેની ભૂલો, નિષ્ફળતાઓ કે ખામીઓ છુપાવે એવું ન બને તે માટે અખબારી સ્વાતંત્ર્ય હોવું અત્યંત જરૂરી છે. કે સત્તા ઉપર રહેલો પક્ષ ની જો તરફેણમાં જ આ અખબારી તંત્ર છે એ સ્વતંત્ર શું કામ રહેવું જોઈએ? કે સરકાર જે સત્તા ઉપર છે, હવે આ અખબાર વાળા, ન્યૂઝપેપર વાળા એવું કરે ફક્ત સરકાર જે સારી સારી કામગીરી કરે, જે સિદ્ધિઓ કરે છે
એ જ બતાવે. સરકાર દ્વારા જે ભૂલ થાય છે, જેમાં નિષ્ફળતા જાય છે, એની ખામી છે, એ બધું છુપાવે તો શું થાય કે લોકમત છે એ ખોટો ઊભો થાય. તો લોકોને એવું થાય કે જે સરકાર સત્તા ઉપર છે એ તો સારી જ કામગીરી કરે છે, એનાથી કોઈ ભૂલ નથી થતી, એની કોઈ ખામી નથી. જો અખબારો આવું, કારણ કે અખબાર છે એ આજે દરેક ઘરે પહોંચે છે અને એ લોકમત છે એ આખે આખો જો ખોટો જ ઊભો કરી શકાય. માટે જ અખબાર છે એ સ્વતંત્ર હોવું જોઈએ, કોઈ પણના દબાવ નીચે હોવું ન જોઈએ. આ ઇમેજની અંદર જે અલગ અલગ અખબાર છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ ભાષા, સંસ્કૃતિ, પ્રાદેશિક વિવિધતા ધરાવતો છે. કારણ કે ભારતની આપણે ચારેય દિશાઓમાં જઈએ તો ત્યાં એક સરખી ભાષા નથી, સંસ્કૃતિ સરખી નથી અને દરેક પ્રદેશની અંદર વિવિધતા જોવા મળે છે. ક્યાંક ખૂબ ગરમી છે, ક્યાંક પાણીની અછત છે, ક્યાંક બારેમાસ પાણી વરસાદ જોવા મળે છે, ક્યાંક બરફ છવાયેલો છે. પ્રાદેશિક વિવિધતા ધરાવતો આપણો દેશ છે અને આ વિવિધતા વચ્ચે પણ પ્રાદેશિક ભાષાના સ્થાનિક અખબારો વાચકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કારણ કે જ્યાં પ્રાદેશિક ભાષા છે, આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતી ભાષાના અખબારો વધુ છે, તો મહારાષ્ટ્રમાં જઈએ તો મરાઠી વધુ વંચાય છે, કેરળની અંદર જઈએ તો ત્યાંની સ્થાનિક ભાષામાં છપાય છે. એટલે કે અખબારો જે છે, છાપાઓ જેને આપણે ગુજરાતીમાં ભાષામાં કહીએ છીએ, આ સમાચાર પત્રો સ્થાનિક ભાષાની અંદર છાપવામાં વધારે, કારણ કે લોકો છે તેની ભાષા જાણતા જ હોય, એની માતૃભાષા. એટલે અખબારો વાચકોના આકર્ષણનું કેન્દ્ર આ રીતે બની રહે છે અને આ કારણે તેઓ લોકમત ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી શકે. અખબારની અંદર જે સરકારને કાર્ય કરે છે એની જો ખામી હોય, સિદ્ધિ હોય, દરેક બાબત સાચી હોય એ છાપવામાં આવે તો લોકમત છે એ સાચો ઊભો થઈ શકે. જો એની ખોટી સિદ્ધિઓ દર્શાવવામાં આવે તો લોકમત છે ખોટો ઊભો કરી શકાય છે. આ માટે એમ કહી શકાય કે લોકમત ઘડવામાં આ અખબારી તંત્ર છે એ મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જ્યાં અમુક ભારતના પ્રદેશો એવા છે, એવા રાજ્યો એવા છે કે જ્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે, તો તેવા દેશ કે પ્રદેશમાં મુદ્રિત માધ્યમો છે એ લોકમત કેળવવામાં અસરકારક સાબિત થતા નથી. કારણ કે સાક્ષર નથી, ત્યાં લોકો નિરક્ષર છે, તે વાંચી કઈ રીતે શકે? તો એવા પ્રદેશમાં મુદ્રિત માધ્યમો છે એ અસરકારક નીવડતા નથી. આમ છતાં પણ મુદ્રિત સાહિત્યના પ્રભાવને કારણે આજે વિવિધ સંગઠનો, ઔદ્યોગિક જૂથો, રાજકીય પક્ષો પોતાના દૈનિક પત્રો કે મુખપત્રકોનું પ્રકાશન કરે છે. સત્તા ઉપર જે સરકાર છે એ પોતે જે કઈ સિદ્ધિ પ્રાપ્ત કરે છે એના દૈનિક પત્રમાં મૂકે છે, એના મુખપત્રકો બહાર પાડે છે. જે સત્તા ઉપર નથી એ લોકો પણ, ઈ પક્ષ પણ ભવિષ્યમાં આવી કામગીરી કરશું એ રીતના મુખપત્રકો પ્રકાશિત કરે છે. સરકાર દ્વારા અનેક પ્રકારના એમ કહી શકાય કે સામાયિકો, માહિતી આપતા અંકોનું પણ પ્રકાશન કરવામાં આવે છે. કે જે કઈ માહિતી છે સરકાર દ્વારા એ આ વિવિધ અંકો દ્વારા મૂકવામાં આવે છે. જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ.